गुजरात के बोडेली डभोई हाईवे पर टैंकर ने बस को टक्कर मार दी। बोडेली से डभोई जाने वाली मुख्य हाईवे पर स्थित छुचापुरा के पास एक बड़ा हादसा टल गया। यहाँ एक तेज रफ्तार टैंकर ने एसटी बस को पीछे से टक्कर मार दी, जिससे टैंकर पलट गया और रोड पर पेट्रोल और डीजल फैल गया। हालांकि बस के चालक और कंडक्टर की सूझबूझ से 43 यात्रियों की जान बचाई गई। અમે ડભોઈ થી બોડેલી બસ લઈને જતા હતા। એ ટાઈમે અમે છૂછાપુરા સ્ટેન્ડે પેસેન્જર લેવા ઉભેલા હતા। ટાઈમે પાછળથી પેટ્રોલનું ટેન્કર ઓવર સ્પીડમાં આવ્યું અને પાછળ ટક્કર મારીને ટેન્કર પલટી ખાઈ ગયું અને પેસેન્જરને અમે બીજી બસમાં બેસાડી દીધા। પેસેન્જરને કોઈ જાનહાનિ થઈ નથી। અમે લોકો ડભોઈથી બોડેલી આવતા હતા ત્યારે છૂછાપુરા આગળ બસ પેસેન્જર ઉતારવા માટે એમને બસ ધીરી પાડી તો એટલામાં પાછળથી પેટ્રોલ ડીઝલ ભરેલું ટ્રક આવીને બસની પાછળની સાઈડ અથડાયું અને એ ટેન્કર સાઈડમાં જઈને પલટી ખાઈ ગયું। એમાંથી પેટ્રોલ ને ડીઝલ લીકેજ થવા લાગ્યું તો ડ્રાઈવર સાહેબે કંડક્ટર સાહેબે બસ ઊભી રાખીને સાઈડમાં બધાને ઉતારી દીધા બસમાંથી પેસેન્જરોને અને એમને વધારે કોઈ આગળ કયું સળગે બળગે ડીઝલમાંથી બ્લાસ્ટ થાય એટલે કઈ દુર્ઘટના એવું ના થાય એટલા માટે બસ થોડી પાછળ લઈને પેસેન્જરોને બીજી બસમાં મોકલી આપ્યા।